માય સ્ટુડન્ટ એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલાં પ્લે સ્ટોર ઓપન કરો. તેની અંદર માય સ્ટુડન્ટ એપ ફોર ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરો. સર્ચ કરતાની સાથે જ ગ્રીન કલરનો એ વાળો લોગો તમને ડિસ્પ્લે થશે. તેના પર ક્લિક કરી એપને ઇન્સ્ટોલ કરો. એપ ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો. એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ આપો. અહીં સૌથી પહેલાં સ્કૂલ, કોલેજ કે ક્લાસીસમાં રજિસ્ટર કરેલો તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. દેન ગેટ ઓટીપી બટન પર ક્લિક કરો. ક્લિક કરતાની સાથે જ એન્ટર કરેલા નંબર પર ઓટીપી ફોરવર્ડ થઈ જશે, જે ઓટીપી ટેબની અંદર એન્ટર કરો. કોડની અંદર સ્કૂલ, કોલેજ કે ક્લાસીસમાંથી આપેલો રજિસ્ટર્ડ કોડ એન્ટર કરો. અહીં હું સેમ્પલ કોડ એન્ટર કરું છું. લોગિન કરતાની સાથે જ એપ ઓપન થશે. અહીં ફાઇલ માટે રિક્વાયર્ડ પરમિશન અલાઉ આપી દો. એપ ઓપન થતાં જ તમને સ્ટુડન્ટનું નામ દેખાશે. સપોઝ અહીં એક ઘરમાંથી 2 છોકરાઓ આવતા હશે તો પેરેન્ટ્સને બંનેના નામ બતાવશે. બંને માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. સ્ટુડન્ટના જે નામની અંદર જશો તેના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે. જેમ કે સ્કૂલ તરફથી કોઈ નોટિસ આપવામાં આવેલી હશે તો તે સૌથી પહેલાં નોટિસ બોર્ડમાં પોપઅપ થશે. કન્ટિન્યુ આપતા મેઇન સ્ક્રીન ઓપન થશે. અહીં રાઇટ હેન્ડ સાઇડ પર તમને સ્ટુડન્ટનો ફોટો, તેની બાજુમાં સ્ટુડન્ટનું નામ, ક્લાસ ડિવિઝન વગેરે વસ્તુઓ તમને ડિસ્પ્લે થશે. સૌથી પહેલાં ફોટો સ્લાઇડર આપેલું છે. અહીં સ્કૂલમાંથી અપલોડ કરવામાં આવતી ઇમેજીસ અને ન્યૂઝ તમે વ્યૂ કરી શકશો. દેન અટેન્ડન્સની અંદર તમે સ્ટુડન્ટની અટેન્ડન્સ ચાર્ટ ફોર્મમાં મેળવી શકશો. અહીં મંથ વાઇઝ તમે ચેન્જ કરીને વેરીફાઈ કરી શકો છો. દેન મેસેજીસની અંદર સ્કૂલ, કોલેજ કે ક્લાસીસમાંથી ફોરવર્ડ કરવામાં આવતા એલર્ટ મેસેજ તમને ડિસ્પ્લે થશે. અહીં જો કોઈ ઇમેજ હશે તો તેને પણ તમે વ્યૂ અને ડાઉનલોડ કરી શકશો. હેલ્પલાઇનની મદદથી જો તમને કોઈ ક્વેરી કે સજેશન હોય તો તમે સ્કૂલમાં ફોરવર્ડ કરી શકો છો. હોમવર્કની અંદર સ્ટુડન્ટની સ્કૂલમાંથી આપવામાં આવતા હોમવર્કના મેસેજીસ તમને ડિસ્પ્લે થશે, જે તમે ડેટ વાઇઝ વેરીફાઈ કરી શકો છો. ફોટો ગેલેરીની અંદર સ્કૂલમાં કોઈ પણ ઉજવણી કરવામાં આવે છે તેના રિલેટેડ જે કંઈ ફોટોઝ અપડેટ કર્યા હશે તે તમે જોઈ શકશો. તેને ડાઉનલોડ અને શેર પણ કરી શકશો. માય બુક્સની અંદર સ્કૂલમાંથી અપલોડ કરવામાં આવતી મટીરિયલ્સ અને બુક્સના લિંક્સ તમે મેળવી શકશો. કેલેન્ડરની અંદર ડેઇલી અપડેટ્સ જે કાંઈ હોય ડેટ વાઇઝ તે તમને વ્યૂ થશે. કમ્પ્લેનની અંદર જો કંઈ તમારા સ્ટુડન્ટની કમ્પ્લેન હશે તો તે તમને ડિસ્પ્લે થશે. હવે આપણે ફીઝનું મેનુ જોઈએ. અહીંયા તમને રેગ્યુલર ફીઝની અપડેટ મળશે, લાઈક ટોટલ ફીઝ કેટલી છે, તેમાંથી તમે કેટલી ભરી છે અને હવે કેટલી બાકી છે તે તમે વ્યૂ કરી શકશો. ડાઉનલોડ રિસિપ્ટની મદદથી તમે રિસિપ્ટ પણ ડિજિટલી ડાઉનલોડ કરી શકશો. ટાઈમ ટેબલની અંદર રેગ્યુલર સ્ટુડન્ટનું ટાઈમ ટેબલ તમે ડે વાઇઝ મેળવી શકશો. લીવની મદદથી તમારે કોઈ રજાનું અપ્રુવલ લેવું હોય તો તે તમે અપ્રુવલ મૂકી શકશો અને સ્ટાફ તેને એપ્રૂવ કે રિજેક્ટ કરશે તો તેનું સ્ટેટસ પણ તમને અહીંથી મળી જશે. અસાઇનમેન્ટ્સની અંદર સ્કૂલમાંથી આપવામાં આવતા અસાઇનમેન્ટ તમે વ્યૂ કરી શકશો. ટેસ્ટની અંદર ડેઇલી કે વીકલી જે ટેસ્ટ લેવાય છે તેના માર્ક્સ તમને રેગ્યુલર મળી શકશે. અહીં તમે સબ્જેક્ટ વાઇઝ, રાઉન્ડ વાઇઝ કે મંથ વાઇઝ ફિલ્ટર્સ લઈ શકો છો. પેપર્સની અંદર જો તમને સ્કૂલમાંથી કોઈ પેપર્સ સબ્જેક્ટિવ ફોર્મમાં અપલોડ કરવામાં આવે છે તો તમે તેને વ્યૂ કરી શકો છો. એક્ઝામ રિઝલ્ટની અંદર સેમ 1, સેમ 2 અને ફાઇનલનું જે રિઝલ્ટ અપલોડ કરવામાં આવે છે તે તમે વેરીફાઈ કરી શકશો. જો ઓનલાઈન એક્ઝામ તમારી શાળામાંથી લેવામાં આવતી હોય તો તે તમે ઓનલાઈન એક્ઝામ મેનુની મદદથી અપ્લાય કરી શકશો. અહીં સ્ટુડન્ટ 360 વ્યૂની અંદર તમને સ્ટુડન્ટની ટોટલ ઇન્ફોર્મેશન મળી જશે, જેમ કે સ્ટુડન્ટની ફીસ, અટેન્ડન્સ, ટેસ્ટ, કમ્પ્લેન, દરેક ઇન્ફોર્મેશન તમને એક જ મેનુની અંદર મળશે. એટ લાસ્ટ કોન્ટેક્ટ અસની અંદર તમને સ્કૂલના કોન્ટેક્ટ નંબર એન્ડ અધર ડિટેલ્સ મળી જશે. સો દેટ્સ ઓલ અબાઉટ ધ માય સ્ટુડન્ટ એપ્લિકેશન.
થેન્ક યુ.